તમે સ્ક્રીન ડેમો વિડીયો જોઈ આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો મિત્રો પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને એકદમથી ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશે એ તમને જોવા મળશે આવી રીતે. તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડો આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો તમારે અહીંયા આવડો વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી તમારા મનપસંદનો એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો આવડો ફોટો અમે સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો મિત્રો આપણે ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા આ જે 3 ટપકાનો આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી દેવાનું મિત્રો. નીચેની સાઈડથી આપણે જે સુધી આપણું સોંગ છે તે લાવે અને મિત્રો મૂકી દેવાનું. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એના પછી મિત્રો તમારે આ વાળું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી આ આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંથી આપણો વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો. મિત્રો અહીંયાથી તમારે આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી લેવાનું મિત્રો. તો તમારે વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.